નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। લાગે છે જનતાના આક્રોશનો સામનો કર્યા પછી તંત્ર દોડતું દેખાઈ રહ્યું છે। વિશ્વામિત્રી નદીમાં ફરી પૂર ન આવે તે માટે આજે બીજી બેઠક મળી। ભારત સરકારના પૂર્વ સચિવ નવલા વાલાજી અને મુખ્યમંત્રીના સલાહકાર રાઠોડ સાથેની બેઠકમાં શું ચર્ચા થઈ? મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણાએ વિસ્તારથી માહિતી આપી। અન્ય મેમ્બરો મિસ્ટર ભાટી અને મિસ્ટર રાય એ પણ હતા, આમંત્રિત મહેમાનો પણ હતા। એટલે એ જે કમિટીમાં વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના માટે શું પગલાં ભરી શકાય એની પ્રાથમિક ચર્ચા વિચારણા થઈ છે। સર, કઈ રીતે ચર્ચા થઈ એની અંદર? પ્રાથમિક ચર્ચામાં એ શું પ્રાથમિક ચર્ચા બધા એન્જિનિયર્સ અને એમના જે સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો, જે ચીફ એન્જિનિયર સાહેબ છે, એ પણ દિલ્હીથી જોડાવ્યા હતા અને એમને પ્રાથમિક ચર્ચાઓ બધી કરી છે। સર, જે તે સમયે જે ઝોન ફેર થયા એના પર કોઈ ચર્ચા થઈ કે એને મંજૂરી આપી છે? આ કમિટીનો સ્કોપ નથી। એમાં ખાલી ને ખાલી જે આજવા ડેમ, સતાપુરા ડેમ, એમાં કઈ રીતે પાણી પૂરમાં ઓછું કરી શકાય અથવા એને નિવારી શકાય એની માટેની ચર્ચા। એન્ક્રોચમેન્ટની રિપોર્ટ સબમિટ કરવામાં આવે છે? નહીં, એ મેં આપને પુનઃ કહું છું, એ આ કમિટીનો સ્કોપ નથી એન્ક્રોચમેન્ટનું। એમનું પૂર કઈ રીતે ઓછું આવે એ જોવાની જવાબદારી છે। એમાં ઓફકોર્સ એન્ક્રોચમેન્ટ પાર્ટ હોય તો એમને અમે ધ્યાને મૂકશું, પણ અત્યારે હાલ પૂરતી એક બી ચર્ચા થઈ ગઈ। જે રીતે દબાણની વાત થઈ છે ગઈકાલે, જે આપણે સૂચન કર્યું હતું, એના માટે ખાસ કઈ ચર્ચા? ના, એ ચર્ચા નથી થઈ। આ ફક્ત ને ફક્ત પૂર ન આવે, ઓછું આવે અને પાણી કઈ રીતે વિશ્વામિત્રીમાં વરસાદમાં જે આ વખતે આવ્યું એ ન આવે એની માટે થઈને જે એના જે પગલાં ભરવાના છે એ બાબતે એક્સપર્ટ્સ જે એના નિષ્ણાતો હોય એની સાથેની ચર્ચા વિચારણા માનનીય અધ્યક્ષ સાહેબની હાજરીમાં થઈ। કોઈ સૂચન આપ્યું છે સાહેબ અમને? અત્યારે કોઈ સૂચન થયું નથી, એ ચર્ચા ચાલે છે। જે પાણી છે વાત હતી, એમાં આ મામલે કોઈ ચર્ચા થઈ છે કે? એ ચર્ચા નથી થઈ। ખાલી ને ખાલી હું આપને પુનઃ કહું છું કે જે પૂર આવે એને કઈ રીતે એ પૂરને નિવારી શકાય એની માટેના નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા થઈ હતી। હજી કોઈ કોન્ક્રીટ પગલા પર અમે પહોંચ્યા નથી। સાહેબ, કંઈ પણ સૂચન કર્યું હોય કે હજી નથી થયું, હજી ચર્ચા ચાલે છે। જ્યારે થશે ત્યારે હું આપને જાણું। ઓએનજીસી પ્રતાપનગર રોડ ફરી ભૂવો પડ્યો। ઓએનજીસીની સામે બરોડા ડેરી તરફ જતા મુખ્ય માર્ગ ઉપર મસમોટો ભૂવો પડ્યો। ડ્રેનેજ લાઇનમાં લીકેજને કારણે આ ભૂવો પડ્યો હોવાનું અનુમાન। સ્થાનિક યુવકોએ ઝાડની ડાળીઓ તોડી ભૂવામાં મૂકી। રિપોર્ટર અશ્વિન રાઠોડ। શ્રાદ્ધ પક્ષના દિવસો ચાલી રહ્યા હોય, પિતૃ ઋણમાંથી મુક્ત થવા પિતૃ તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ વિધિ માટે ગુજરાતના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે। પૂર્વજોની સ્મૃતિને કાયમ રાખીને પિતૃ ઋણ અદા કરવાનું અનોખું પર્વ એટલે શ્રાદ્ધ પક્ષના દિવસો હાલ ચાલી રહ્યા હોય, ગુજરાતભરમાંથી ભાવિકો શ્રાદ્ધના વિધિ વિધાન અર્થે ઉમટી ધન્યતા પામતા રહ્યા છે અને શ્રાદ્ધ ચંદ્રિકા અનુસાર શ્રાદ્ધથી વધીને બીજી કોઈ કલ્યાણકારી વસ્તુ નથી। મનુષ્યએ શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ। શ્રાદ્ધ કર્મ આપણા વડવાઓ પ્રત્યે ગુણાનું રાખી બનવાનું સ્મૃતિ પર્વ છે અને આપણું અસ્તિત્વ જેઓના કારણે છે તેઓ પ્રત્યે પ્રેમોદર વ્યક્ત કરવાનું કર્તવ્ય એટલે શ્રાદ્ધ। માતૃ અને પિતૃદેવો ભવની સંસ્કૃતિ ધરાવતી ભારતીય જીવન પ્રણાલીમાં તેઓના અગણિત ઉપકારોની સ્મૃતિને ચિરંજીવી રાખવા આપણા શાસ્ત્રોમાં ભાદરવા વદ એકમથી અમાસ સુધીના પખવાડિયાને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે। આ દિવસોમાં પોતાના પિતૃઓ જે તિથિએ મૃત્યુ પામ્યા હોય તે તિથિએ પોતાના સદગત પૂર્વજોની પૂજા કરીને ગાય કૂતરાને ખવડાવીને કાકવાસ આપી પીપળે પાણી ચડાવવામાં આવે છે અને ભોજનમાં વિશેષ રૂપે દૂધપાક ખીર બનાવવામાં આવે છે। શ્રાદ્ધ વિધિ માટે નદી કિનારો, સંગમ અને તીર્થસ્થળ વિશેષ મહત્વ ધરાવે છે। એ માન્યતા અનુસાર તારીખ 17મી સપ્ટેમ્બર મંગળવાર ભાદરવા વદ એકમથી શ્રાદ્ધના દિવસોનો પ્રારંભ થયો છે। ત્યારે ગુજરાતના કાશી અને દક્ષિણ પ્રયાગના તીર્થક્ષેત્ર કહેવાતા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નર્મદા કિનારે આવેલા ચાંદોદમાં ગુજરાતભરમાંથી ભાવિકો પધારીને પાવનકારી નર્મદા સ્નાન કરી સંગમ સ્થળ નર્મદા કિનારા સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ તીર્થના વિદ્વાન પુરોહિત પાસે સરાવીને શ્રાદ્ધ કર્મ કરી રહ્યા છે અને શ્રાદ્ધના મૂળ શબ્દમાં જ શ્રદ્ધા રહેલી છે। દિવંગત થયેલ પિતૃઓ પોતાના વંશજોથી ભક્તિની
સંતૃપ્ત થઈને પુત્ર સુખ, યશ, બુદ્ધિ, ધન, ધાન્ય, વૈભવ સહિત અન્ય સુખો આપે, કારણ કે પિતૃઓની પૂજાને સાક્ષાત વિષ્ણુ ભગવાનની પૂજા સાથે સરખાવાય છે. કહેવાય છે કે શક્તિ ન હોય તો મનમાં પિતૃઓનું સ્મરણ કરી પાણીયારે દીવો કરીને પીપળે પાણી રેડી પિતૃઓને ભાવપૂર્વક વંદન કરવાથી પિતૃઓના આશીર્વાદ સાંભળે છે. ભવિષ્ય પુરાણમાં શ્રાદ્ધના 12 પ્રકારો વર્ણવ્યા છે. નિત્ય શ્રાદ્ધ, નૈમિતિક શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ, નાંદી શ્રાદ્ધ, સ્પિંદન શ્રાદ્ધ, ગૌષ્ઠી શ્રાદ્ધ, શ્રુતિ શ્રાદ્ધ, કર્માંગ શ્રાદ્ધ, દૈવિક શ્રાદ્ધ, યાત્રા શ્રાદ્ધ અને પુષ્ટિ શ્રાદ્ધ. ચોક્કસ તિથિએ મરણ પામેલા ચોક્કસ વ્યક્તિઓ માટે ખાસ તિથિઓ પણ નક્કી કરવામાં આવી છે. જ્યારે અમાસની તિથિએ સર્વપિતૃ અમાસ તરીકે ઓળખાય છે. પિતૃઓ પાછળ કરાતું આ કર્મ રામાયણમાં ભગવાન રામે પિતાનું શ્રાદ્ધ અને મહાભારતમાં યુધિષ્ઠિરે પણ શ્રાદ્ધ કર્મ શ્રદ્ધાપૂર્વક કરાવ્યું હોવાનો ઉલ્લેખ છે. ત્યારે હાલમાં શ્રાદ્ધના દિવસો ચાલતા હોય તીર્થધામ ચાંદોદમાં ત્રિવેણી સંગમ સ્નાન, નર્મદા સ્નાન કરી પિતૃતર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કરાવી પિતૃઓના મોક્ષ માટેની પ્રાર્થના કરી તેઓના આશીર્વાદ મેળવી પૂર્વજો પ્રત્યેનો ઋણ અદા કરવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ રોજબરોજ પધારી રહ્યા છે. ભાદ્રપદની અંદર ભાદ્રપદ વદ એકમથી કે અમાવાસ્યા સુધી આપણે શ્રાદ્ધ કરી શકીએ છીએ. શ્રાદ્ધનો મહિનો કહેવામાં આવે છે. એમાં કન્યા ગતિ સવૈતરી એટલે કન્યાનો જ્યારે સૂર્ય થાય, તુલાની અંદર સૂર્ય ના આવે ત્યાં સુધી આપણે શ્રાદ્ધ કરી શકીએ છીએ. પણ કન્યાનો સૂર્ય થવો જોઈએ, પછી આ શ્રાદ્ધની શરૂઆત થાય. એટલે કન્યા ગતિ સવૈતરી શબ્દ બોલવામાં આવે છે. આ શ્રાદ્ધની અંદર જ્યારે કોઈપણ જીવાત્મા ગુજરી જાય છે, એના 3 વર્ષ થયા પછી આ શ્રાદ્ધ કરવાથી આ જીવાત્માને આત્માને શાંતિ મળે છે અને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે. જ્યાં સુધી ભાદરવાનું શ્રાદ્ધ આપણે કરતા નથી ત્યાં સુધી કોઈપણ શ્રાદ્ધ કરવાનો અધિકાર નથી. દરેક વ્યક્તિ, દરેક દીકરાએ શ્રાદ્ધ કરવું જોઈએ. આ ભાદ્રપદની અંદર જે દીકરો શ્રાદ્ધ નથી કરતો એ શ્રાદ્ધમાં એની ઉન્નતિ થતી નથી. શ્રાદ્ધ એ પુત્રનું નૈતિક ફરજ છે. જ્યારે પિતૃઓનું, વડીલોનું અવસાન થાય તો એની પાછળ શ્રાદ્ધ કરવું એ આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એ ખૂબ જ જે પૂ નામના નરકમાંથી પોતાના પિતૃઓને તારે એને જ પુત્ર કીધો છે સશાસ્ત્ર. તો આ શ્રાદ્ધમાં પિતૃઓનું મહત્ત્વ ખૂબ છે. અને અત્યારે જે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે, જે દિવંગત વ્યક્તિની પાછળ 1 વર્ષ દરમિયાન જે 96 પ્રકારના શ્રાદ્ધ બતાવ્યા છે, એમાંના આ 16 મહાલય શ્રાદ્ધનું પણ એટલું જ મહત્ત્વ છે. તો આ દિવસ દરમિયાન પણ પિતૃઓની પાછળ શ્રાદ્ધ થવા જ જોઈએ. હવે આ પિતૃની પાછળ આપણે શ્રાદ્ધ કરીએ તો પિતૃ એનાથી પ્રસન્ન થાય, અને પ્રસન્ન થાય અને એના પરિવારને આયુ, પ્રજા, ધનમ, વિદ્યામ, સ્વર્ગમ, મોક્ષમ, સુખાની ચ પ્રયચ્છન્તુ તથા રાજ્યમ પિતર શ્રાદ્ધતર પિતા. આ પિતૃઓની પાછળ શ્રાદ્ધ કરવાથી એ શ્રાદ્ધ કરનારનું આયુષ્યની વૃદ્ધિ થાય, એના ઘરે સારા સંતાનોની પ્રાપ્તિ થાય, આયુ, પ્રજા, ધનમ, વિદ્યા, એમની ઘરે સારા ધનની પ્રાપ્તિ થાય, સંતાનો વિદ્યાવાન થાય, જીવન દરમિયાન સ્વર્ગના જેવા સુખની અનુભૂતિ થાય, અને અંતિમ ઘડીએ એ જીવાત્માને પણ મોક્ષ મળે. આવા પિતૃઓ દ્વારા આશીર્વાદ મળતા હોય છે. તો આ શ્રાદ્ધનું ખૂબ મહત્ત્વ છે. જે પિતૃઓની પાછળ કોઈ શ્રાદ્ધ કરતું જ નથી તો ગરુડ પુરાણની અંદર એવું કહ્યું છે કે એમને ગતિ મળતી નથી. અનંતકાળ સુધી એ જીવાત્મા પ્રેત અવસ્થામાં એ ભ્રમણ કરતા હોય છે અને ગતિ મળતી, માટે એની પાછળ શ્રાદ્ધ કરવું ખૂબ અતિ આવશ્યક હોય છે. અને આવા તીર્થની અંદર શ્રાદ્ધ કરવાથી મા નર્મદાની કૃપાથી અને આ ચાણોદના વિદ્વાન બ્રાહ્મણોના આશીર્વાદથી આ બધા પિતૃઓને સદગતિ મળતી જ હોય છે. એવા અનેક ઉદાહરણો પ્રસ્તુત છે. અને અહીંયા શ્રદ્ધાથી કરાય એનું નામ શ્રાદ્ધ. એટલે ખૂબ શ્રદ્ધાથી અને ભાવથી એની પાછળ શ્રાદ્ધ કરવા જોઈએ. આ શ્રાદ્ધ કર્યા પછી આપણી સંસ્કૃતિ પ્રમાણે અને શાસ્ત્ર પ્રમાણે આપણે ગાયને વાસ મૂકીએ, કૂતરાને મૂકીએ, કાગડાને વાસ આપીએ. આવું કરવા પાછળના ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક કારણ છે. આપણું જે શ્રાદ્ધ છે, આ શ્રાદ્ધની આખી પ્રક્રિયા છે, એ ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક આ 3 સંગમથી જોડાયેલી અને 3થી ગૂંથાયેલી આ આખી પ્રક્રિયા છે.
બીજા કેટલા બધા ધર્મો છે, પણ આપણા હિન્દુ ફિલોસોફી સનાતન ધર્મની અંદર પિતૃઓની દિવંગત થઈ ગયા પછી એમની ગતિ, એમની પાછળ શ્રાદ્ધ, આનું આટલું ઊંડાણભર્યું શાસ્ત્ર બીજે ક્યાંય જોવા મળતું નથી. તો આ માત્ર શ્રાદ્ધ નથી, પણ પિતૃઓની પાછળ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ, તમે સામાજિક દ્રષ્ટિએ પણ અને ધાર્મિક દ્રષ્ટિએ પણ શ્રાદ્ધના ખૂબ અનેક મહત્ત્વ રહેલા છે. તો એ શ્રાદ્ધ અવશ્ય કરવા જ જોઈએ. નર્મદે હર. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક હતી. વડોદરામાં માનવ સચિતપુર બાદ ભારત સરકારના પૂર્વ સચિવ BN નવલાવાલા અધ્યક્ષ સ્થાને બનેલી તપાસ કમિટી આજે વધુ એકવાર શહેરમાં વાગરામાં કેશવાણ આરોગ્ય કેન્દ્ર, ગંધારા આંગણવાડી કેન્દ્રો પર પોષણ માસની ઉજવણી કરાઈ. વાગરા સેજો કેશવાણ આરોગ્ય કેન્દ્ર, ગંધાર 1 અને 2 આંગણવાડી કેન્દ્રો પર પોષણ માસની ઉજવણી કરાઈ. પોષણ માસ ઉજવણી દરમિયાન બહેનોના સ્વાસ્થ્ય જાગૃતિ માટે વિવિધ આયોજનો થઈ રહ્યા છે. કાર્યક્રમમાં TLM પ્રદર્શન અને કાર્યકર દ્વારા THRનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓને આંગણવાડીમાંથી મળતી વિવિધ સુવિધાઓ વિશે સમજ અને લાભ વિશે જાગૃતતા કેળવવામાં આવી હતી. કાર્યકર બહેનો દ્વારા બનાવેલ TLMનો ઉપયોગ બાળકોને ભણાવવા માટે તે વિશે સમજ આપવામાં આવી અને વાલીઓને ડિજિટલ કેલેન્ડરની અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ પૂરી પાડવામાં આવી. રિપોર્ટ અશોક પરમાર, ભરૂચ. છોટાઉદેપુરના વન વિભાગની ટીમ દ્વારા પુનઃ એક અજગર છોટાઉદેપુર તાલુકાના ડોબાચાપરા ગામના ગુલાબ મોતિયા રાઠવાના ઘરમાંથી પકડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ સવારે છોટાઉદેપુરના ડોબાચાપરા ગામના વિસ્તાર ફળિયામાં રહેતા ગુલાબભાઈ મોતીભાઈ રાઠવાના ઘરમાં અજગર ભરાયો છે, જેની જાણ કેવડી ફોરેસ્ટર કમલભાઈને કરતા બીટયાર્ડ રાજેન્દ્રભાઈ બારિયા અને રસિકભાઈ બંને કર્મી વસવો નદી ઉતરી સામે પાર્ક ગુલાબ રાઠવાના મકાને પહોંચી 7 ફૂટ લાંબા અજગરને ઝડપી લીધો હતો અને બીજી તરફ સિલોજ ગામે મહેન્દ્રભાઈ રાઠવાના ઘરેથી પણ આશરે 6 ફૂટ લાંબા અજગરનું રોજમદાર કર્મચારી બકાભાઈ રાઠવા અને શંકરભાઈ રાઠવાએ રેસ્ક્યુ કર્યું હતું, જેને લઈને લોકો ભયમુક્ત બન્યા હતા. વિશેષમાં વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર અને અન્ય વિસ્તારમાં નાના મોટા સરીસૃપોનું રેસ્ક્યુની કામગીરી કરવામાં 24 કલાક તૈયાર રહે છે. આવું કોઈ સરીસૃપ અને વન્ય પ્રાણી જોવા મળે તો ફોરેસ્ટ વિભાગના છોટાઉદેપુરના ફોરેસ્ટ અધિકારીનો સંપર્ક કરવો, જેનો નંબર છે 8200744809 પર જણાવવામાં આવ્યું હતું. આજરોજ સવારમાં મુજે કેવડી રાઉન્ડના ડોબાચાપરા ગામે એક ગુલાબભાઈના ઘરે અજગર મળ્યો છે એવી જાણ વનપાલ કેવડીને થતાં વનપાલ કેવડી સહિત સ્ટાફ સ્થળ પર જઈ અને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. ડોબાચાપરા ગામે વસવા નદી પસાર થતી હોય અમારા સ્ટાફ નદી ક્રોસ કરી અને અજગર રેસ્ક્યુ કરેલ છે. બાદ એને જંગલ વિસ્તારમાં છોડવામાં આવેલું છે અને બીજો પણ એક સિલોજ ગામે મહેન્દ્રભાઈના ઘરમાં અજગર જોવા મળેલ હતો, તેને પણ હદના સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડવામાં આવેલ છે. NC રાઠવા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, છોટાઉદેપુર. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાડા ગામે ખેતરમાં દીપડો દેખાયો. ખેડૂતના એમના ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે દીપડો દેખાયો. ખેડૂત દ્વારા ઉપલેટા ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ. ઉપલેટા ફોરેસ્ટ વિભાગ દ્વારા ગઢાડા ગામના ભાવેશ પંપાણિયાના ખેતરમાં મુકાયું પાંજરું. દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું મૂકવામાં આવ્યું. દીપડો દેખાતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ઉપલેટા તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર આજે છેલ્લા 6 માસથી ગઢાડા ગામ અને આજુબાજુ વિસ્તારમાં દીપડાનો ભયંકર ત્રાસ હોય, જેથી આજે 6 માસની અંદર ગઢાડા ગામના 6 જેટલા પશુઓના મરણ કરેલ છે. ત્યારે ખેડૂતોમાં પણ ભયની લાગણી ફેલાણી છે. ગઈકાલે ભાવેશભાઈ ભીખાભાઈ પપાણિયા જેઓની વાસરડીનું ગઈકાલે મારણ કરેલ હોય, જેથી ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ ત્યાં પાંજરા મૂકવાની વ્યવસ્થા પણ કરેલ છે. આજે અનેક વખત પાંજરે મૂકાણા, પરંતુ દીપડો પાંજરાની અંદર આવતો નથી, જેથી ખેડૂતોમાં ખૂબ જ ભયની લાગણી ફેલાણી છે અને આ દીપડો વહેલી તકે પકડાઈ જાય એવી ગામ લોકોની માગણી છે.
ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ ભગતસિંહ કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું સક્ષમ બને તે માટે ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરતા સેવા સેતુ અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, નામ કમી કરાવવું, કુંવરબાઈ મામેરું સહાય યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ વેલનેસ કાર્ડ, આવકના દાખલા, રહીશના દાખલા, ઘરેલું નવા વીજ જોડાણ માટે અરજીઓ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ સાથે જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, ઓનલાઈન અરજી જેવી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા, મામલતદાર મહેશ ધનવાની સહિતના રાજકીય સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સભ્યો ભારે જહેમત ઉઠાવી હતી. ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજે ઉપલેટા શહેરના સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનું આયોજન ભગવતસિંહજી કન્યાશાળા ખાતે થયેલ છે. આ કાર્યક્રમને સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી વિવિધ સરકારશ્રીની યોજનાઓનો લાભાર્થીઓ લાભ લે તેમજ આવકના દાખલા, રહીશના દાખલા તેમજ અન્ય યોજનાઓનો લાભ લોકો બહોળા પ્રમાણમાં લે એ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ સવારના 9 વાગ્યે માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ, મામલતદાર સાહેબ શ્રી ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને પ્રજાને આ યોજનાઓનો લાભ માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે. તો શહેરના તમામ વોર્ડના નાગરિકો બહોળા પ્રમાણમાં આ કાર્યક્રમનો લાભ લે એ માટે મારી સૌને અપીલ છે. રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહમાં આવેલા ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ, સાફ સફાઈનો અભાવ અને હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને દુભાવે છે. હિન્દુ શાસ્ત્ર અને મનુષ્યનો છેલ્લો વિસામો એટલે સ્મશાન ગૃહ, ત્યારે ધોરાજી નગરપાલિકા સંચાલિત આ સ્મશાન ગૃહ ખાતે મોતનો મલાજો જળવાતો નથી, કારણ કે ધોરાજીના આવેલા સોનાપુરી ખાતે આવેલ સ્મશાન ગૃહની ઇલેક્ટ્રિક ભઠ્ઠી છેલ્લા 1 માસથી બંધ હાલતમાં છે. તો સ્મશાન ગૃહમાં આવેલ ધાર્મિક મૂર્તિ બેસાડવામાં આવેલ છે, તેની બાજુમાં કચરાનો ઢગલો પણ ઘણા સમયથી પડેલ છે. સાફ સફાઈ નિયમિત થતી નથી. સ્મશાન ગૃહમાં નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો પણ ઘણા સમયથી બંધ હોય તેમ છે, જ્યારે ધોરાજી નગરપાલિકાની અનઆવડત અને ઘોર બેદરકારીને લઈને ધાર્મિક લાગણીઓ પણ દુભાય છે. વાત કરીએ તો ઇલેક્ટ્રિક ભઠ્ઠી માત્ર 1 માસથી બંધ છે, જેના કારણે લાકડાની મૃતકોની અંતિમ દેહ કરવામાં આવે છે. ઘણી તકલીફો, મુશ્કેલીઓ લોકોને સહન કરવાનો વારો આવેલ છે અને મોતનો મલાજો પણ સચવાતો નથી. મૃતદેહની અંતિમ સંસ્કારમાં ડીઝલ પેટ્રોલનો ઉપયોગ કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે તેવું લોકોએ જણાવ્યું છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ, સાફ સફાઈ નિયમિત ન થતાં સ્ટ્રીટ લાઇટો બંધ છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિક લોકોએ નગરપાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરેલ છે, પણ કોઈ નક્કર પરિણામ આવેલ નથી. તાત્કાલિક ઇલેક્ટ્રિક ભઠ્ઠી ચાલુ કરવામાં આવે અને સાફ સફાઈ નિયમિત કરવામાં આવે અને લાઇટ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. પાનોલી જેડીસીમાં 30 મીટર ઊંચી ચીમની ઉપર કામદારો ફસાયા, રેસ્ક્યુ કરી ઉતારવામાં આવ્યા. પાનોલી જેડીસીની એક કંપનીમાં ચીમની પર કામ કરી રહેલ 2 કામદારો અચાનક બાંબુનો સપોર્ટ તૂટી જતા ચીમની પર ફસાયા હતા, જેમને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને નીચે હેમખેમ ઉતારવામાં આવ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ધારાસભ્યો અને હોદ્દેદારોને તંત્રના અધિકારીઓ અપૂરતી માહિતી આપતા હોય તે બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિએ અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. છોટાઉદેપુર લોકસભાના સાંસદ, જિલ્લાના ધારાસભ્યો અને જિલ્લા તાલુકા પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા સરકારી તંત્રના અધિકારીઓ પાસે જાહેર હિતલક્ષી માંગવામાં આવતી માહિતીઓ સમયસર માંગ્યા મુજબ અને પૂરેપૂરી આપવામાં આવતી નથી, જે બાબતનો એક પત્ર છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાના સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ પત્રને રાજકીય ઓપ આપવામાં આવ્યો છે અને કોંગ્રેસ દ્વારા આપેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે છોટાઉદેપુર સાંસદ દ્વારા કરવામાં આવેલી લેખિત ફરિયાદ કે જિલ્લાના અધિકારીઓ તેઓની માંગણી મુજબ કોઈ માહિતી આપતા નથી ને આપે છે તો મોડી આપે છે ને તે પણ અધૂરી હોય છે, જેના કારણે જિલ્લા કક્ષાના સંકલનની મિટિંગમાં લોકોના અને તેમના વિસ્તારના પ્રશ્નોની યોગ્ય રજૂઆત કરી શકતા નથી. તેથી ગંભીર બાબતનો આક્ષેપ કરવામાં આવ્યો. રજૂઆત કરી શકતા નથી, નિરાકરણ લાવી શકતા નથી. અમે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો છે, અમારા તાલુકાના પ્રમુખ છે સોમભાઈ, પાવીજેતપુર તાલુકાના પ્રમુખ છે કાચરભાઈ, શહેરના પ્રમુખ છે સુલેમાનભાઈ, અમારા વડીલ છે વસદિયા સાહેબ શેખભાઈ. અમે કોંગ્રેસ પાર્ટીને એ કર્યું છે કે સાંસદ તો દરેકનો હોય છે અને જો એને સાંભળશે નહીં કોઈ તો લોકોના કામ થશે. એમને ભાજપની અંદર ઝઘડા હોઈ શકે છે, સંગઠનના વિરોધમાં હોઈ શકે છે, પણ અમે એને એક સાંસદના હોદ્દાને સહકાર આપવા માંગીએ છીએ, જેથી એ રજૂઆત કરી શકે અને લોકોના કામ થાય. સાંસદ સાહેબે ઘણા બધા પ્રશ્નો એમની સામે છે. હવે ગામમાં જાય છે તો લોકો એમને પૂછે છે કે ભાઈ પેલા ડાયવર્ઝનનું શું કરવાનું છે, જૂના કોન્ટ્રાક્ટર બનાવવાનું છે કે નવાને આપવાના છો, જે રોડ રસ્તા તૂટી ગયા એનું શું, નકલી કચેરી કોભાનો 25 કરોડ રૂપિયા છોટાઉદેપુરમાં ગયા એ લાભાર્થીઓને ફરી ક્યાંથી આપવાના છે કે નથી આપવાના? કારણ કે ચોરી તો સરકારમાં થઈ છે અને પેલા બિનજરૂરી એમના પૈસા ગયા છે તો એ આપવાના છે કે નહીં તે. અને નળ સે જલ યોજનામાં નળમાં પાણી તો નથી આવતા પણ લોકોના બિલ આવે છે પાણીના, તો એનું શું કરવાના છે? એટલે ઠેર ઠેર રોડ રસ્તા તૂટી ગયા છે. મોટા ભાગના ગામડાઓમાં, અંતરાળ ગામડાઓમાં બસની સુવિધા નથી. જ્યાં છે ત્યાં 100-125 લોકો બેસે છે. એ પ્રકારની હાલત ગામડાઓમાં છે. એટલે ભાજપના અમારા સાંસદ જશુભાઈ, 3 ધારાસભ્યો, તાલુકા જિલ્લાના પ્રમુખો એ ગામડામાં જઈ શકતા નથી. આવું નવું થશે તો આવતા દિવસોમાં અધિકારીઓ વગર એ લોકો જઈ નહીં શકે. આજકાલ અધિકારીઓના કાર્યક્રમમાં જ જઈ શકાય છે, આમ જતા નથી. તો હાલત વધારે ખરાબ ના થાય એટલા માટે અમે આવેદનપત્ર આપીએ છીએ અને વિનંતી કરે છે કે એમનું સાંભળો. એ જે પણ રજૂઆત કરતા હોય ને જેવી પણ કરતા હોય તો સુધાર લેજો, પણ સાંભળો એમનું, એ અમારી વિનંતી છે. આનો છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય સોમભાઈ રાઠવા સાહેબ, પાવીજેતપુર તાલુકાના પ્રમુખ કાચરભાઈ, શહેરના પ્રમુખ સુલેમાનભાઈ અને બીજા બધા આગેવાનો ભેગા થઈને ગઈકાલે અહીંના માનનીય સાંસદ શ્રી જશુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત એના અધિકારીઓ સાંભળતા નથી, એ કોઈ જવાબ માગે તો એમને આપવામાં નથી આવતો, અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે, જેના કારણે જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી, નિરાકરણ લાવી શકતા નથી. અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી. જશુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોય પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદનું જો અધિકારીઓ સાંભળતા ના હોય, એમને જવાબ ના આપતા હોય તો ધારાસભ્યની શું હાલત હશે એ સમજી શકાય છે. ધારાસભ્યને તો કોઈ પૂછતા જ નહીં હોય અને ધારાસભ્યોનો સાંસદો ના સાંભળે, તાલુકા જિલ્લાના પ્રમુખો, બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી. એ પ્રકારની સ્થિતિ છે અને અમે અવારનવાર કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રશ્ન રજૂઆત કરી છે. અમે 9 તારીખે આજે પુલ તૂટી ગયો ડાયવર્ઝન વિશે આવેદનપત્ર આપ્યું હતું અને 10 તારીખે જશુભાઈએ પત્ર લખ્યો છે. અને જે મુદ્દાઓ છે કે જિલ્લામાં રોડ રસ્તા તૂટી ગયા છે અને વિદ્યાર્થીઓ દરેકને પ્રશ્ન છે અને સાથે ભૂતકાળમાં આ જિલ્લામાં 25 કરોડ કરતાં વધારે નકલી કચેરી કૌભાંડ થયું. માનનીય જશુભાઈ એની પણ તપાસ માંગતા હશે. આ જિલ્લામાં નળ સે જલ યોજના પૂરેપૂરી ફ્લોપ ગઈ છે, કોઈ પણ નળમાં પાણી નથી આવતું, પણ લોકોના જે ઘરવેરાના જે પાવતી છે એમાં પાણીના બિલ આવે છે. તે ઉપરાંત
આ જિલ્લામાં બીજાને કૌભાંડો તો ખરા જ, પણ અલગ અલગ વિસ્તારોમાં અંતરિયાળ ગામોમાં બસની સુવિધા નથી. જે બસ જાય છે એકાદ તો ત્યાં ઓવરલોડેડ, જો બસમાં 50-60 લોકો ભરી શકાતા હોય તો 125 કરતાં વધારે લોકોને ભરે છે. શાળાઓના મકાનોની હાલત ખરાબ છે, શિક્ષકો નથી. આ પ્રકારની જે સ્થિતિ છે એનાથી લોકો ત્રાહિમામ છે, ભયંકર ભ્રષ્ટાચાર છે. અને એવી સ્થિતિમાં સાંસદ સાહેબ, ધારાસભ્યો, એમના પદાધિકારીઓ જે સરકારમાં છે એ ગામડામાં જઈ શકતા નથી. અને એમને જો જવું હોય તો સરકારનો એ કાર્યક્રમ બનાવવો પડે છે અને અધિકારીઓ પાછળથી એ લોકો એની પાછળ રહીને એ જઈ શકે છે. આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ખરાબ કહેવાય. અમને લાગે છે કે ભાજપમાં સંગઠન અને પદાધિકારીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે, મનમેળ નહીં હોય. ભૂતકાળમાં એમના ઝઘડાઓ થયા છે, એવું બહાર આવ્યું છે. અને એમને એમનું સંગઠન સહકાર નહીં કરતું હોય એ બરાબર નથી. જે કામ ભાજપના સંગઠને કરવું જોઈએ તે કામ અમે કરી રહ્યા છીએ, એટલા માટે કે સાંસદ, ધારાસભ્યો અને પદાધિકારીઓનું અધિકારીઓ સાંભળવા જોઈએ, જેથી લોકોને ન્યાય મળે. તો આ અમે કરી રહ્યા છીએ. અને આવતા દિવસોમાં જસુભાઈ, માનનીય સાંસદ શ્રી, ધારાસભ્યો, એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માંગીએ છીએ. જો એ લોકો આ તંત્ર સામે, સરકાર સામે આંદોલન પણ કરશે તો અમે એમની પાછળ ઊભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા તૈયાર છે. એ અમે આવેદનપત્ર આજે આપ્યું છે. અને અમને આશા છે કે અમારા આવેદનપત્રથી ભાજપના અહીંના જે સાંસદ છે જસુભાઈ, એમનું અધિકારીઓ સાંભળશે, અહીંના 3 ધારાસભ્ય છે એમનું અધિકારીઓ સાંભળશે અને બીજાનું સાંભળશે અને લોકોનું કામ થશે એવી અમને આશા છે. અને આશા રાખી આપણા માધ્યમથી આ વાત સરકારી તંત્રને પણ પહોંચશે. ભરૂચ ખાતેથી રૂપિયા 102.30 કરોડના વિકાસના 12 જેટલા પ્રકલ્પોનું વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ. જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ઓડિટોરિયમ ભરૂચ ખાતે ગુજરાત સરકાર દ્વારા 102.30 કરોડના ખર્ચે જિલ્લાના વિકાસના 12 જેટલા પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ તકતીઓનું અનાવરણ કરી વિકાસ કાર્યોની ભેટ આપી. આ તબક્કે પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લાવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે ભારત દેશના વૈશ્વિક સ્તરની ઓળખમાં આવેલા સુધારાની વાત કરતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વર્ષ 2014 પહેલા ભારતની આર્થિક સ્થિતિ 11મા ક્રમે હતી. વડાપ્રધાનની દિશા સૂચન અને આગેવાનીમાં ગણતરીના વર્ષોમાં જ સુધારો આવતા 5મા નંબરે પહોંચ્યા છે. ત્યારે 2029 સુધીમાં ભારતની આર્થિક સ્થિતિ 3જા નંબરે પહોંચી જશે અને આ જ ગતિ આપણે 2047માં વિકસિત રાષ્ટ્રની પરિકલ્પના સાકાર કરીશું, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું. ગુજરાતના યુવાનોને રોજગારી મળી રહે તે માટે અનેક પ્રકારના ઉદ્યોગો ગુજરાતમાં છે. ભારતનું ગ્રોથ એન્જિન ગણાતું ગુજરાત સેમી કન્ડક્ટર ક્ષેત્રે દેશમાં અત્યંત તેજીથી આગળ વધી રહ્યું છે અને ગુજરાતની સેમી કન્ડક્ટર પોલિસી ખૂબ લાભદાયી નીવડી છે. અને સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, વાઇબ્રન્ટ જિલ્લો, G20 વગેરે જેવા બહુઆયામી આયોજનો થકી તેનો બહુ મોટો ફાયદો આપણા રાજ્યના અને ભરૂચના યુવાનોને મળવાનો છે. આ તકે ભારે વરસાદ બાદ ખરાબ થયેલા રોડ રસ્તાનું તાકીદે રિપેરિંગ કામ પણ ભરૂચ જિલ્લામાં સૂચનાથી થયું છે અને ગણતરીના સમયમાં પણ રોડ રસ્તાનું પેચવર્ક કામ નથી મોટરેબલ બનાવવામાં આવી રહ્યા છે. જિલ્લાની પાયાની તમામ સુવિધાઓમાં વધારો થતો રહે છે. તે માટે આવનારા દિવસોમાં, આવનારા સમયમાં ભરૂચ જિલ્લામાં વિકાસની સરવાણી હંમેશા વહેતી રહે છે. ભરૂચ જિલ્લામાં રૂપિયા 102.30 કરોડની માતબર રકમના કામની સરકારે ભેટ આપી છે. આપણા મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રીશ્રી ભરૂચના વિકાસ માટે અનેક કામો આવ્યા છે અને મુખ્યમંત્રીશ્રીની સરળતાની સરળતા છે કે પ્રજાના ગમે તે કામોને લઈને જઈએ તો આપણને શાંતિથી સાંભળે છે અને દરેક સમસ્યાનું સમાધાન અને નિરાકરણ લાવે છે અને ક્યારેય કોઈને ના નથી પાડી. હસતા મોઢે તેમણે વિકાસના કામોની ભેટ આપી છે. આ તકે મુખ્યમંત્રીશ્રીની કાર્યશૈલીને તેમણે હૃદયથી બિરદાવી હતી. આપણે પ્રત્યક્ષ આજના કાર્યક્રમમાં લગભગ 100 કરોડની આસપાસ 98 કરોડ 20 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણની તકતીનું અનાવરણ જોયું છે. આપણે બધા જાણીએ છીએ ચાલુ વર્ષે હજી તો ચોમાસાનો લગભગ 75% સમય વીત્યો હશે અને 122%થી પણ વધારે વરસાદ ગુજરાતમાં થયો છે.
રાજ્ય સરકાર એ આર્થિક રીતે આપણા સૌ નાગરિકો માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે આખા દેશના તમામ રાજ્યોમાં 29 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વસ્તીના પર્સન્ટેજમાં બજેટમાં ગુજરાત એ આખા દેશમાં નંબર 1 છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.